રાજ્યમાં બનતા વાહન અકસ્માતના કેસો અને ફેટલના જે બનાવો બને છે એ ફેટલના અકસ્માતોને નિયંત્રણમાં લાવવા માટે મહેરબાન ડીજીપી શ્રી ગાંધીનગર તરફથી સૂચના હતી કે અસરકારક વાહન ચેકિંગ કરવું. જે હુકમના ભાગરૂપે ગઈ તારીખ 15/5/2026ના રોજ લીમખેડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SV વસાવા સાહેબનાઓ લીમખેડા ધાનપુર ચોકડી પર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાનમાં દાહોદ તરફથી એક એર્ટિગા ગાડી આવી જેનો રજિસ્ટ્રેશન નંબર GJ23CD7376નો હતો. એ ગાડી રોકી અને એને રૂટીન કોર્સમાં ચેક કરતા તેની ડિક્કીમાંથી 2 પાર્સલ મળી આવ્યા મોટા. આ પાર્સલ બાબતે ડ્રાઈવર શ્રી રાજુભાઈ રામુભાઈ નીનાવાને પૂછપરછ કરતા તે સરખો જવાબ નહોતો આપતો અને ગલ્લા તલ્લા કરતો હતો, જેથી પોલીસને શંકા જતા નજીકમાંથી 2 પંચોના માણસો બોલાવી અને પાર્સલ ચેક કરતા પાર્સલમાં ઇન્ડિયન કરન્સી મળી આવી. આ કરન્સીના હિસાબ બાબતે પૂછતા એનો પણ જવાબ ડ્રાઈવર આપી શકેલ ન હતો, જેથી આટલા મોટા પ્રમાણમાં કરન્સી જાહેર રોડ પર ગણવી અને ચેક કરવી એ સલામતીની દ્રષ્ટિએ યોગ્ય ન લાગતા તમામ વસ્તુને વિડીયોગ્રાફી સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવે અને એ રકમની ગણતરી કરતા 2,56,80,500 જેટલી રકમ મળી આવેલ હતી. આ રકમને પોલીસે સીઝ કરી છે અને ટ્રેઝરી વિભાગને જાણ કરેલી છે અને જે આ ઈસમ જે છે ડ્રાઈવર તેને નોટિસ આપીને મુક્ત કરી દીધેલ છે.